ભાવનગર માર્કેટ યાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે, જે આજે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। ખેડૂત પેનલની 10 અને વેપારી પેનલની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે, જ્યારે વેપારી પેનલની 4 બેઠક અગાઉ ભાજપની બિનહરીફ થતા હાલ ખેડૂતોની 10 બેઠક માટે મતદાન શરૂ થયું છે। ભાજપ કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતપોતાના 10-10 ઉમેદવારો મેદાનમાં ઉતારેલા છે। બંને પક્ષનો દાવો કે 10-10 બેઠક તે જીતી રહ્યા છે। 816 ખેડૂત મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। हमारा संवाददाता पार्थ पासेथी વધુ जानकारी प्राप्त करीशुं। पार्थ, શું વિગતો મતદાનને લઈને? જી જણાવો, હાલ તો રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 વર્ષથી સેક્રેટરીનું શાસન છે, એટલે કે ભાવનગરમાં હાલ જે મતદાન શરૂ થયું છે તેમાં આવનારી દિવસોની અંદર એક બોડી ચૂંટાશે જે ખેડૂતોના પ્રતિનિધિત્વ તરીકે કામ કરશે। કુલ 14 બેઠકો પર જે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે, જેમાં 4 બેઠકો પર ભાજપ છે તે બિનહરીફ થયું છે અને 10 બેઠકો ઉપર હાલ મતદાન છે તે શરૂ છે। કુલ 816 ખેડૂતો છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરીને ભાવિ બોડી છે તે ચૂંટશે અને હાલ તો જે ભાજપ અને કોંગ્રેસ જે બંને પક્ષના જે દાવેદારો છે તે મતદાન આપી રહ્યા છે। આજે સવારથી 8 વાગ્યાથી આ મતદાન છે તે શરૂ થયું છે અને સાંજે 5 કલાક સુધી આ મતદાન છે તે શરૂ રહેશે। આ સાથે જે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના જો પ્રશ્નની વાત કરવામાં આવે તો અનેક પ્રશ્નો એવા છે કે જે આવનારા દિવસોની અંદર જેનું સોલ્યુશન આવશે, એટલે કે હાલ તો જે માર્કેટિંગ યાર્ડમાં સીસીટીવી કેમેરાની વાત હોય કે જર્જરિત માર્કેટિંગ યાર્ડની વાત હોય, જે આવનારા દિવસોની અંદર નિરાકરણ આવશે તેવી ખેડૂતોને અપેક્ષા બંધાઈ છે। આ સાથે જે ડુંગળીના ભાવ છે તે તળિયે બેસી ગયા છે, જેને લઈને પણ ખેડૂતો છે તે મતદાનમાં આ જે મુદ્દાઓ છે તે ધ્યાનમાં રાખીને મતદાન કરશે, એટલે કે આવતીકાલે આ જે ચૂંટણી છે તેનું પરિણામ જાહેર કરશે અને જે બોડી છે તેમનું પણ જે નક્કી છે, જેના નામ છે વિજેતાના નામ છે તે જાહેર કરવામાં આવશે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।